હેલો, ગુડ મોર્નિંગ। આજે આપણે જઈ રહ્યા છીએ બાર મહાદેવના દર્શન કરવા। બસ ગાડી શરૂ થાય એટલે આપણે નીકળીએ છીએ। સવારના 4 વાગ્યા છે ને આપણે બાર મહાદેવના દર્શન કરવા નીકળીએ છીએ। આપણી ગાડીમાં બસ એર ભરાય એટલે આપણે નીકળવાનું છે। તો ફાઇનલી આપણે બસ લઈને અમરોલીથી આપણે કતારગામથી અડાજણ તરફ પિકઅપ કરવાના છે, જ્યાંથી પેસેન્જર તે આપણે અહીંથી નીકળી ગયા છીએ। ગુડ મોર્નિંગ। સવારના 5 વાગી ગયા। બસ થોડી જ વારમાં હવે નીકળવાના છીએ બાર મહાદેવના દર્શન કરવા। ગાડી રેડી છે, બસ પેસેન્જરે આવે જ છે અને નીકળીએ। ફાઇનલી આપણે નવસારી આવ્યા બાદ આ તળાવની એકદમ નજીકમાં જ મહાદેવનું મંદિર હતું। આપણે મહાદેવના દર્શન કર્યા, બસ પાર્ક કરી હતી મહાદેવના મંદિરની સાઈડમાં અને આપણે મહાદેવના મંદિરે જઈને દર્શન કરી લીધા। બધા લોકોએ 15 થી 20 મિનિટનો હોલ્ટ કર્યો હતો આપણે પહેલા લોકેશન ઉપર, અને પછી આપણે નેક્સ્ટ લોકેશન ઉપર મહાદેવના દર્શન કરવા નીકળી ગયા હતા। ફાઇનલી આપણે અડધી કલાક ડ્રાઈવ કર્યા પછી કામેશ્વર મહાદેવે આપણે આવી ગયા હતા ને મહાદેવના દર્શન કરી લીધા હતા। બહુ જ એક નંબર મંદિરનું વાતાવરણ અને એકદમ કુદરતી વાતાવરણની વચ્ચે આ મંદિર આવેલું છે। તમે પણ ક્યારેક આવજો। કર્યા બાદ આપણે 3જા નંબરના મંદિરના લોકેશન તરફ નીકળી ગયા હતા। હા, તો સવારના 8:30 થઈ ગયા ને આપણે આજના 3જા મહાદેવના દર્શન કરીએ। ગંગેશ્વર મહાદેવ કચ્છોલી મંદિરમાં અંદર વિડીયો અલાઉડ ન હોય એટલે આપણે બહારથી જ દર્શન કરાવ્યા અને આપણે પછી 4થા નંબરના મહાદેવના દર્શન કરવા આપણે નીકળી ગયા હતા।
ફાઇનલી આપણે ચોથા નંબરના મહાદેવ અંધેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા હતા અને આપણે ત્યાં પણ 20 મિનિટનો હોલ્ટ કરી અને દર્શન કરાવ્યો હતો બધા લોકોએ અને પછી આપણે નીકળી ગયા હતા આનાથી 5મા મહાદેવના દર્શન કરવા તરફ। તો આ આજનું 5મું મહાદેવનું મંદિર સોમનાથ મહાદેવ બિલીમોરા। તો ટાઈમ થઈ ગયો છે 10:30। ફાઇનલી આપણે 6ઠા નંબરના લોકેશન ઉપર આવી ગયા હતા મલ્લિકાર્જુન શિવ સદન। ત્યાં પણ આપણે મહાદેવના દર્શન કર્યા હતા અને થોડીવાર હોલ્ટ કર્યા બાદ ચા અને નાસ્તો કર્યા બાદ આપણે તેના પછીના લોકેશન તરફ નીકળી ગયા હતા। ત્યારબાદ આપણું 7મા નંબરનું સ્ટોપ એટલે માતા વૈષ્ણોદેવીના મંદિરે આવીને આપણે દર્શન કર્યા બાદ થોડીવાર હોલ્ડ કર્યો હતો 15 થી 20 મિનિટનો અને આપણે દર્શન કર્યા બાદ નીકળી ગયા હતા 8મા નંબરના મહાદેવના મંદિરની તરફ। ત્યારબાદ આવી ગયા હતા આપણે 8મા નંબરનું મહાદેવનું મંદિર એટલે શ્રી તડકેશ્વર મહાદેવનું મંદિર। ત્યાં પણ આપણે 15 થી 20 મિનિટનો હોલ્ટ કરી અને મહાદેવના દર્શન કરી અને નીકળી ગયા હતા। ત્યારબાદ આવી ગયા હતા આપણે 9મા નંબરનું લોકેશન એટલે કે માં વિશ્વંભરી માતાજી। ત્યાં વલસાડ આપણે 1 કલાકનો હોલ્ટ કર્યો હતો અને આ મંદિરના દર્શન કર્યા હતા।
તો ભારે વરસાદના કારણે આપણે 3 મહાદેવના દર્શન નથી કરાવી શક્યા, તે માટે સોરી. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો.